વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે એમિનો એસિડ નું વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું। તો એમિનો એસિડ નું વર્ગીકરણ સમજાવો। હવે આપણે મિત્રો ગયા લેક્ચર ની અંદર ભણી ગયા કે એમિનો એસિડ છે એમાં એમિનો સમૂહ NH2 સમૂહ અને COOH કાર્બોક્સિલિક સમૂહ તથા R સમૂહ છે એ આવેલા હોય છે, બરાબર। તો એમિનો સમૂહ એસિડિક સમૂહ બેઝિક સમૂહ છે, COOH સમૂહ છે એસિડિક સમૂહ છે તથા R સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે। તો એનો મતલબ એવો થાય મિત્રો કે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ માટે આ એમિનો સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ અને R સમૂહ છે એ આવશ્યક છે। એમિનો સમૂહ અને COOH એટલે કે કાર્બોક્સિલિક સમૂહને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ થાય છે। હવે અહીંયા જુદા જુદા 7 પ્રકારના એમિનો એસિડનું વર્ગીકરણ છે। 7 પ્રકાર છે એમિનો એસિડના। તો ક્યાં ક્યાં? તો કે તટસ્થ એમિનો એસિડ, બીજું છે એસિડિક એમિનો એસિડ, ત્રીજો પ્રકાર છે બેઝિક એમિનો એસિડ, પછી એરોમેટિક એમિનો એસિડ, સલ્ફર યુક્ત એમિનો એસિડ, આલ્કોહોલિક એમિનો એસિડ અને વિષમ ચક્રીય એમિનો એસિડ। તો આવા 7 જુદા જુદા પ્રકારની અંદર એમિનો એસિડનું વર્ગીકરણ કરવામાં આવે છે। તો એક પછી એક આપણે જોતા જઈએ અને ઉદાહરણો જોવાના છે, ઉદાહરણો યાદ રાખવાના છે મિત્રો। એમસીક્યુ માટે અને ખાસ કરીને નીટના એમસીક્યુ માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે। તો તટસ્થ એમિનો એસિડ ક્યાં ક્યાં છે? તો પહેલું છે તટસ્થ એમિનો એસિડ। તો એમાં ગ્લાયસિન એને ટૂંકમાં GLY કહેવામાં આવે છે, લ્યુસીન LEU, એલેનિન ALA, આઇસોલ્યુસીન ILE અને વેલાઇન VAL। તો મિત્રો આ 5 એમિનો એસિડ, કેટલા એમિનો એસિડ થયા? આ 5 એમિનો એસિડ છે એ તટસ્થ છે। પછી એસિડિક એમિનો એસિડ, એમાં એસ્પાર્ટિક એસિડ એને ટૂંકમાં સાંકેતિક સ્વરૂપમાં દર્શાવાય ASP, પછી એસ્પરજીન ASN, ગ્લુટામિક એસિડ GLU અને ગ્લુટેમાઇન GLN। તો આ 1 2 3 અને 4 આ 4 એમિનો એસિડ છે, બરાબર છે મિત્રો, એ એસિડિક એમિનો એસિડ છે। પછી બેઝિક એમિનો એસિડ 2 છે, આર્જિનિન ARG અને લાઇસિન LYS। તો આ 2 એમિનો એસિડ છે બેઝિક છે। એરોમેટિક એમિનો એસિડ એમાં આવશે ફિનાઇલ એલેનિન PHE, ટાયરોસિન TYR અને ટ્રિપ્ટોફેન એટલે કે TRY। આ 3 એમિનો એસિડ છે એરોમેટિક। પછી સલ્ફર યુક્ત એમિનો એસિડ સિસ્ટીન CYS અને મિથિયોનિન MET। આ 2 એમિનો એસિડ સલ્ફર યુક્ત એમિનો એસિડ છે મિત્રો। ઘણી વખત આ સવાલ પૂછાયેલો છે ઘણી એક્ઝામ ની અંદર, અગત્યનો છે। આલ્કોહોલિક એમિનો એસિડમાં સેરીન SER અને થ્રીઓનિન, આ 2 એમિનો એસિડ THR કહેવામાં આવે છે। અને વિષમ ચક્રીય એમિનો એસિડમાં હિસ્ટિડીન HIS અને પ્રોલિન PRO, આ 2 એમિનો એસિડ। એટલે મિત્રો કુલ આ 20 એમિનો એસિડ થાય। તો આવા 20 એમિનો એસિડ જે પ્રોટીનના બંધારણ માટે જરૂરી છે એ 20 એમિનો એસિડને આવા જુદા જુદા 7 પ્રકારની અંદર વિભાજન કરવામાં આવ્યા છે અને એના ઉદાહરણ MCQ માટે ખાસ યાદ રાખવાના છે। આગળના સવાલ તરફ જોઈએ મિત્રો। આગળનો સવાલ છે જ્યુટર આયન એટલે શું? એમિનો એસિડના
જોડાણની પ્રક્રિયા સમજાવો. તો જેવટર આયન કોને કહેવાય એ આપણે સમજવાનું છે. તો જાણો છો મિત્રો, એમિનો એસિડમાં આ NH2 એટલે કે એમિનો સમૂહ છે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે, અને COOH કાર્બોક્સિલિક સમૂહ છે જે એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ આયન સ્વરૂપે હોય છે. અને ટૂંકમાં કહેવાનો મતલબ કે એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ છે એ એમિનો એસિડમાં આયન સ્વરૂપે હોય છે. તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. હવે જુદી જુદી pH વાળા દ્રાવણમાં એટલે મિત્રો જાણો છો, pH ને આધારે દ્રાવણ છે ત્રણ પ્રકારની અંદર વિભાજિત કરી શકાય: એસિડિક દ્રાવણ, તટસ્થ દ્રાવણ અને બેઝિક દ્રાવણ. એસિડિક, તટસ્થ અને બેઝિક. હવે આપણે જાણીએ છીએ જે દ્રાવણની pH તટસ્થ છે એટલે એની pH નું મૂલ્ય 7 હોય. આ 7 કરતા pH નું મૂલ્ય ઓછું હોય એને એસિડિક દ્રાવણ કહેવાય, અને જેનું pH નું મૂલ્ય 7 કરતા વધુ હોય એને બેઝિક દ્રાવણ કહેવાય. હા, તો જ્યારે એમિનો એસિડ છે એ એસિડિક દ્રાવણમાં હોય ત્યારે એનો જે એમિનો સમૂહ છે NH2 એની સાથે H+ આયનનું જોડાણ થાય છે. H+ આયન જોડાય છે એટલે મિત્રો NH2 ને બદલે NH3+ સ્વરૂપમાં એટલે કે આયનિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આ સમજી લો એ સ્વરૂપ છે કે એમિનો એસિડ છે, અહીંયા NH2 છે, અહીંયા COOH છે, પણ એસિડિક દ્રાવણની અંદર H+ સ્વીકારે એટલે થાય શું? NH3+, એટલે આ આયનિક સ્વરૂપ થઈ ગઈ. તો કોઈ પણ એમિનો એસિડનું એસિડિક દ્રાવણની અંદર આ પ્રકારની ફોર્મ્યુલા હોય છે. હવે જેમ જેમ એની એસિડિકતા ઘટાડતા જઈએ છે, જેમ જેમ એસિડિકતા ઘટતી જાય છે, બરોબર, એક સમય એવો આવે છે, બરોબર, કે ભાઈ દ્રાવણ છે બેઝિક બનતું જાય છે, તો એ સમયે H+ આયન છે એ ગુમાવીને આ NH3+ આ એક તો આયન સ્વરૂપે છે જ, પણ COO- એટલે કે COOH માંથી આ H આયન દૂર થાય અને એ પણ આયનિક સ્વરૂપમાં આવે છે. એટલે કે બીજી ફોર્મ્યુલા એવી પ્રાપ્ત થાય છે, CH એમાં COOH છે એ COO- આયનમાં રૂપાંતરિત થાય છે, અને NH2 છે એ NH3+ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે જ્યારે બેઝિક દ્રાવણ બની જાય છે તો એ સમયે આ -H+ હાઇડ્રોજન દૂર થાય છે, એટલે અહીંયા NH3+ માંથી NH2 થાય છે, અને અહીંયા COO- આયન છે. તો એ બેઝિક દ્રાવણની અંદર COO-, એસિડિક દ્રાવણની NH3+, અને એવી આયનની સ્થિતિ. હવે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો જેવટર આયન કોને કહેવાય એ જોઈએ છે. તો અહીંયા જોઈ શકો છો આ આયનિક ફોર્મ્યુલા છે. અહીંયા COOH સમૂહ છે, અહીંયા COO- સમૂહ છે, આયન છે, અહીંયા NH2 સમૂહ છે. પણ આજે ફોર્મ્યુલા એવી છે મિત્રો એમિનો એસિડની કે જેની અંદર બંને સમૂહ આયન સ્વરૂપે છે. એટલે કે એમિનો સમૂહ પણ આયન સ્વરૂપે છે NH3+, અને COO સમૂહ પણ આયન સ્વરૂપે છે COO-. તો મિત્રો આ પ્રકારની એમિનો એસિડની ફોર્મ્યુલાને એટલે કે એના બંને ક્રિયાશીલ સમૂહ જ્યારે આયન સ્વરૂપમાં હોય ત્યારે એ આયનને જેવટર આયન કહેવામાં આવે છે. તો અહીંયા ત્રણ ફોર્મ્યુલા છે આપણી પાસે, A, B અને C. તો જોઈ શકો છો NH3+ આયનિક સ્વરૂપ, COO- આયનિક સ્વરૂપ, બંને ક્રિયાશીલ સમૂહો આયન સ્વરૂપમાં હોય એવી ફોર્મ્યુલા કઈ છે? તો કે વચ્ચેની આ B છે. તો B જે સ્થિતિ છે, આ સ્થિતિ છે મિત્રો, એને જેવટર આયન સ્વરૂપ કહેવામાં આવે છે. ચાલો હવે એમિનો એસિડની જોડાણની પ્રક્રિયા આપણે જોઈએ. બરાબર, કે ભાઈ એક એમિનો એસિડ છે એ બીજા એમિનો એસિડ સાથે કઈ રીતે જોડાય છે? કારણ કે મિત્રો જાણો છો કે પ્રોટીન છે, પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે. આવા કેટલાય એમિનો એસિડ છે એક પછી એક જોડાય અને એક પ્રોટીનની શૃંખલા બનાવે છે.
તો આ એમિનો એસિડને જોડાવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો મિત્રો આ સમીકરણ દ્વારા આપણે સમજીએ તો અહીંયા આ એક એમિનો એસિડ છે R1 એટલે પહેલો એમિનો એસિડ અને અહીંયા આ બીજો એમિનો એસિડ છે. ધ્યાનથી સમજજો મિત્રો, આ બે એમિનો એસિડ અહીંયા દર્શાવ્યું છે R2 એટલે કે R1 અને R2 સમજી લો બે જુદા જુદા એમિનો એસિડ છે. હવે આ NH2 COOH અહીંયા NH2 આ NH2 જ છે પણ આપણે લખવાની ફોર્મ્યુલા બદલી છે, H ને અલગ પાડ્યો છે NH2. શા માટે હમણાં ખ્યાલ આવશે. આ COOH. હવે આ બંનેની જોડાણની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ આ COOH સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ આ બાજુમાં ગોઠવાયેલા છે. તો મિત્રો અહીંયા બંને એમિનો એસિડમાંથી આ COOH છે એમાંથી OH દૂર થશે અને NH2 માંથી હાઇડ્રોજન દૂર થશે એટલે અહીંયા OH અને H. હવે OH અને H ને ભેગું કરો તો મિત્રો શું થઈ ગયું? પાણી. એટલે કે પાણીનો એક અણુ દૂર થયો એટલે હું અહીંયા લખી દઉં છું -H2O. -H2O એટલે પાણીનો અણુ દૂર થવાની ક્રિયા. આપણે આને નિર્જલીકરણની ક્રિયા કહીશું મિત્રો. નિર્જલીકરણની ક્રિયા એટલે કે પાણીનો અણુ દૂર થવાની ક્રિયા. પણ પાણીનો અણુ દૂર ક્યાંથી થયો મિત્રો? આ COOH ક્રિયાશીલ સમૂહ છે એમાંથી OH અને એમિનો સમૂહમાંથી H. એટલે અહીંયાથી આ પાણીનો અણુ દૂર થઈ ગયો મતલબ કે નિર્જલીકરણની ક્રિયા થઈ. હવે નિર્જલીકરણની ક્રિયા થશે એટલે આ CO હવે સીધો બંધ દ્વારા કોની સાથે જોડાઈ જશે મિત્રો? NH. હા જોઈ શકો છો અહીંયા આ NH2CH એટલે કે આ પહેલો એમિનો એસિડ છે એનો આ CO બરાબર છે આ CO. હવે આ બીજો એમિનો એસિડ છે એના NH સાથે જોડાઈ જશે NH સાથે જોડાઈ જશે બરાબર. એટલે કે આ બંધ બનશે CONH. કયો બંધ બનશે મિત્રો? CONH. તો CONH બંધ બને છે. આ બંધને મિત્રો પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. તો પ્રશ્ન છે મિત્રો અગત્યનો, બે એમિનો એસિડના અણુઓ કયા બંધ દ્વારા જોડાયેલા હોય છે? તો જવાબ છે પેપ્ટાઇડ બંધ. હવે પેપ્ટાઇડ બંધ દ્વારા આ બે એમિનો એસિડનું જોડાણ થઈ ગયું. હવે બે એમિનો એસિડના જોડાવાથી જે નવો સંયોજન બન્યું, જે ઘટક બન્યો, એ સંયોજનને મિત્રો શું કહેવાય? ડાયપેપ્ટાઇડ કહેવાય. તો આ જે આખો સંયોજન બને છે, આ આખું જે સંયોજન બન્યું એને કહેવામાં આવે છે ડાયપેપ્ટાઇડ. એટલે ડાયપેપ્ટાઇડ છે એ કયા બંધથી જોડાયેલો હોય છે? તો કે પેપ્ટાઇડ બંધથી. હવે આવી રીતે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય એટલે ડાયપેપ્ટાઇડ બને છે બરાબર. પછી એવી રીતે જુદા જુદા એમિનો એસિડ એક પછી એક જોડાતા જાય અને એક આખી આવી એમિનો એસિડની શૃંખલા બની જાય છે મિત્રો. આવી એમિનો એસિડની આખી શૃંખલા બની જાય છે. આ એમિનો એસિડની શૃંખલાને પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે. તો પ્રોટીનના બંધારણની અંદર આવી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય છે. જો સરળ હોય, સરળ પ્રકારના પ્રોટીન હોય તેમાં પોલીપેપ્ટાઇડની આવી એક શૃંખલા હોય છે. જટિલ પ્રોટીન હોય તો બે કે બે કરતા વધુ ચાર શૃંખલા પણ હોઈ શકે છે. હિમોગ્લોબિન છે મિત્રો, તો હિમોગ્લોબિન છે જટિલ પ્રોટીન છે જેની અંદર આવી પોલીપેપ્ટાઇડની એક બે નહીં પણ ચાર શૃંખલા આવેલી હોય છે બરાબર. તો આ પોલીપેપ્ટાઇડ છે એ પ્રોટીન તરીકે વર્તે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો એમિનો એસિડના જોડાણની પ્રક્રિયાની. હવે વાત કરીશું આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડના ઉદાહરણો. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો કે આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો કે તેનું સંશ્લેષણ શરીરમાં ન થાય. તેનું સંશ્લેષણ જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં ન થાય પરંતુ તેને ખોરાકમાંથી જ પ્રાપ્ત કરવા પડે છે.
હવે પ્રોટીન બનાવવા માટે મિત્રો એમિનો એસિડ આવશ્યક છે, એ વાત ફાઇનલ છે. એમિનો એસિડ વગર પ્રોટીનનું નિર્માણ થઈ શકે નહીં. પણ તો જે એમિનો એસિડનું સંશ્લેષણ આપણું શરીર ન કરી શકે તો એ એમિનો એસિડને આપણા ખોરાકમાંથી જ પ્રાપ્ત કરવા પડે છે. તો જે ખોરાકમાંથી આપણને એમિનો એસિડ પ્રાપ્ત થાય છે, આપણું શરીર જેને સંશ્લેષણ નથી કરી શકતું એવા એમિનો એસિડને શું કહેવાય મિત્રો? આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ છે લ્યુસીન, આઇસોલ્યુસીન, પછી વેલાઇન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, લાઇસિન અને મિથિયોનિન. બરાબર છે. આ ઉપરાંત પુખ્ત વ્યક્તિમાં થ્રીઓનિન પણ જરૂરી છે, એ પણ આવશ્યક એમિનો એસિડ છે. અને બાળકોની અંદર આર્જિનિન અને હિસ્ટિડિન છે, વધારાના આવશ્યક એમિનો એસિડ છે. મતલબ કે થ્રીઓનિન, આર્જિનિન અને હિસ્ટિડિન પણ આવશ્યક એમિનો એસિડ છે. તેને અર્ધ આવશ્યક એમિનો એસિડ પણ કહેવામાં આવે છે. તો આ જે 10 એમિનો એસિડ થયા મિત્રો, ફરીથી આવશ્યક એમિનો એસિડમાં લ્યુસીન, આઇસોલ્યુસીન, વેલાઇન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, લાઇસિન, મિથિયોનિન, પછી થ્રીઓનિન, આર્જિનિન અને હિસ્ટિડિન. એટલે 1 આ 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 10 એમિનો એસિડ છે મિત્રો, આવશ્યક એમિનો એસિડ છે. હવે વાત સરળ છે, બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો કે બિન આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થાય છે. બરાબર? આવશ્યક એમિનો એસિડમાં શરીરમાં સંશ્લેષણ નથી થતું, એને ખોરાકમાંથી જ લેવા પડે છે. અને બિન આવશ્યક છે, જે ખોરાકમાં જરૂરિયાત નથી, કારણ કે બોડી છે, શરીરની અંદરની પ્રક્રિયા છે, સંશ્લેષણ કરી આપે છે એમિનો એસિડનું. તો બિન આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થાય તો આવા એમિનો એસિડ છે એને શું કહેવામાં આવે છે? બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે આપણે જોઈ ગયા મિત્રો કે પ્રોટીનના સંશ્લેષણ માટે અહીંયા લખ્યા છે 20 એમિનો એસિડના નામ. તો એ 20 એમિનો એસિડ જરૂરી છે. બરાબર? પણ એમાંથી આવશ્યક એમિનો એસિડ 10 છે, એ તમે યાદ રાખી લો. તો બાકીના જે બધા છે, બરાબર, આવશ્યક એમિનો એસિડ સિવાયના જે બધા એમિનો એસિડ છે, બરાબર, એ બિન આવશ્યક એમિનો એસિડના ઉદાહરણ છે. તો MCQ ની અંદર આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ છે એ પણ યાદ રાખવાના થાય છે. ફરીથી મિત્રો, આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં ન થાય એટલે એને ખોરાકમાંથી જ પ્રાપ્ત કરવા પડે છે. અને બિન આવશ્યક એમિનો એસિડ છે એનું સંશ્લેષણ શરીરમાં થાય છે એટલે એ ખોરાકમાંથી જ લેવા પડે એવું જરૂરી નથી. હા, એનો મતલબ એવો નથી મિત્રો કે બિન આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થાય એટલે એ ઘટકો, એ એમિનો એસિડ ખોરાકમાં ન હોય એવું નહીં. ખોરાકમાં તો હોય જ છે. હા, છતાં શરીરમાં એનું સર્જન પણ થાય છે, શરીર એને ઉત્પન્ન પણ કરે છે. એટલે ખોરાકમાંથી જ લેવા પડે એવું જરૂરી નથી. શરીરમાં એનું સંશ્લેષણ પણ થાય છે. ઓકે? તો જે આવશ્યક એમિનો એસિડ છે એના સિવાયના બીજા 10 એમિનો એસિડ છે જે બિન આવશ્યક એમિનો એસિડના ઉદાહરણો છે. ઓકે મિત્રો? તો નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. નમસ્કાર, ઓમ શાંતિ.